લેક્ચરમાં આપણે મૂળના વિશિષ્ટ કાર્યો, જેમાં પહેલું કાર્ય ખોરાક સંગ્રહ માટેનું, જેમાં શ્રુતિમય મૂળતંત્રનું રૂપાંતરણ, અસ્થાનિક તંતુમય મૂળતંત્રના રૂપાંતરણ, ત્યાર પછી યાંત્રિક આધારનું કાર્ય, જેમાં અવલંબન મૂળ, સ્તંભ મૂળ, ત્યાર પછી આરોહણનું કાર્ય, અળુની વેલ આરોહણ માટે રૂપાંતર પામેલી છે, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન માટેના મૂળના વિશિષ્ટ રૂપાંતરો વિશે સમજાયા, જેમ કે ટીવાર, રાઇઝોફોરા અને એવિશિનિયા જેવી વનસ્પતિમાં શ્વસન મૂળ આવેલા હોય છે. ગળો જે વડવેલ પ્રકારની વનસ્પતિ છે તેમાં મૂળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે રૂપાંતરણ પામેલું છે. અળુની વેલ જે વેલા સ્વરૂપની વનસ્પતિ છે એમાં મૂળ આધાર માટે રૂપાંતરણ પામેલું છે, આરોહણ માટે રૂપાંતરણ પામેલું છે. વળમાં સ્તંભ મૂળ વધારાનો ટેકો પૂરો પાડે છે. મકાઈ અને કેવડામાં અવલંબન મૂળ એ પણ વનસ્પતિમાં વધારાનો ટેકો પૂરો પાડે છે. ગાજરમાં શંકુઆકાર છોટી મૂળ જોવા મળે છે, ખોરાકનો સંગ્રહ કરે છે તે, તો ગાજરમાં શંકુઆકાર છોટી મૂળ જોવા મળે છે. મૂળામાં ત્રાટાકાર છોટી મૂળ, બીટમાં ભ્રમરાકાર છોટી મૂળ, ત્યાર પછી સકરિયામાં સરળ સાકર મૂળ, સતાવરી અને ગાહાલિયામાં ગુચ્છાકાર સાકર મૂળ જોવા મળે છે. હવે હજુ મૂળના વિશિષ્ટ કાર્યો બાકી છે, અથવા મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણ, એમાં કેટલા કાર્યો બાકી છે એની આગળ આપણે વાત કરીએ તો મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણો. તો જે પૈકી આપણે 5 કાર્ય શીખી ગયા, એક મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ, બીજું મૂળનું આધાર માટેનું રૂપાંતરણ, ત્રીજું કાર્ય મૂળનું આરોહણ માટેનું રૂપાંતરણ, ચોથું કાર્ય મૂળનું પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ, પાંચમું કાર્ય મૂળનું શ્વસન માટેનું રૂપાંતરણ. આ બધા કાર્યો વિશે વાત કરી. હવે આપણે એના છઠ્ઠા કાર્ય વિશે સમજીએ તો એનું છઠ્ઠું વિશિષ્ટ કાર્ય છે એ ભેજ શોષણનું. છઠ્ઠું વિશિષ્ટ કાર્ય ભેજ શોષણનું. હવે ભેજ શોષણ માટે કેટલીક વનસ્પતિમાં મૂળ રૂપાંતરિત થયેલા હોય છે. જેમ કે તમને ખ્યાલ છે ઓર્કિડ એ પરલોહી વનસ્પતિ છે. ઓર્કિડ પરલોહી વનસ્પતિ છે. પહેલામાં શરૂઆતમાં જ પ્રસ્તાવનામાં મેં વાત કરી હતી પરલોહી વનસ્પતિ કોને કહેવાય. કેટલીક વનસ્પતિ એ અન્ય વનસ્પતિ પર ફક્ત વસવાટ માટે જ આધાર રાખે છે, જ્યારે પોતે લીલા ગુણો ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. ફક્ત વસવાટ માટે અન્ય વનસ્પતિ પર આધાર રાખતી વનસ્પતિ હોય તો એને પરલોહી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓર્કિડ એ પરલોહી વનસ્પતિ છે જે અન્ય વનસ્પતિ પર વસવાટ કરે છે. જેમ કે ઓર્કિડની આપણે વાત કરીએ તો ઓર્કિડ એ અન્ય વૃક્ષોની શાખાઓ પર વસવાટ કરે છે. આ ઓર્કિડમાં ભેજગ્રાહી મૂળ જોવા મળે છે. ઓર્કિડ જેના પર્ણો જાડા લીલા રંગના અને દળદાર હોય છે. આ ઓર્કિડ વનસ્પતિ છે જે અન્ય વૃક્ષોની શાખાઓ પર વસવાટ કરે છે. અને અન્ય વનસ્પતિ પર એ ફક્ત ને ફક્ત વસવાટ માટે જ આધાર રાખે છે.
આ ઓર્કિડ નામની વનસ્પતિ છે, આ એના પર્ણો છે, આ યજમાન વનસ્પતિ છે જેની ઉપર એને આધાર રાખ્યો છે, અને આ એના મૂળ છે જેને ભેજગ્રાહી મૂળ અથવા તો એને પરરોહી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા થિયરી એની સમજો. ભેજ શોષણ મૂળ શોર્ટ નોટ તરીકે પૂછી શકાય અથવા એમસીક્યુમાં નીટમાં તો પૂછી શકાય કે કઈ વનસ્પતિમાં ભેજગ્રાહી મૂળ જોવા મળે છે અથવા પરરોહી મૂળ જોવા મળે છે, તો ઓર્કિડમાં. ઓર્કિડ એક પરરોહી વનસ્પતિ છે. પરરોહી વનસ્પતિ એટલે કે અન્ય વૃક્ષ ઉપર, અન્ય યજમાન વનસ્પતિ પર એ ફક્ત વસવાટ માટે જ આધાર રાખે છે. જ્યારે પોતાનો ખોરાક એ પોતે જાતે બનાવે છે કારણ કે લીલા પર્ણો ધરાવતી હોય છે. પણ આ વનસ્પતિ એ અન્ય વનસ્પતિ એટલે કે યજમાન વનસ્પતિની શાખા ઉપર વસવાટ કરે છે અને એના મૂળનો જમીન સાથેનો સંપર્ક હોતો નથી. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એની પાસે પર્ણ તો છે, હરિતદ્રવ્ય પણ છે, પણ પાણી અને ખનિજ દ્રવ્યો હોતા નથી. તો એના માટે આ ઓર્કિડ છે એ ઓર્કિડમાંથી એની શાખામાંથી ભેજગ્રાહી મૂળ ઉત્પન્ન થાય છે. લાંબા પાતળા ઓર્કિડમાંથી લાંબા જાડા છિદ્રલ મૂળ ઉત્પન્ન થાય છે જે હવામાં લટકતા હોય છે અને થોડા ઘણા લીલાશ પડતા હોય છે. બરાબર. ઓર્કિડ જે પરરોહી વનસ્પતિ છે, અન્ય વનસ્પતિ પર વસવાટ કરે છે અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે કારણ કે લીલા પર્ણો ધરાવે છે. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે અથવા ખોરાક બનાવવા માટે એને પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂરિયાત રહે છે. હવે અન્ય વનસ્પતિની શાખા ઉપર એ વસવાટ કરે એટલે એના મૂળનો જમીન સાથેનો સંપર્ક હોતો નથી. તો આવા ઓર્કિડમાં લાંબા જાડા છિદ્રિષ્ઠ લીલાશ પડતા હવામાં લટકતા મૂળ ઉત્પન્ન થાય છે અને આ મૂળ એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી, પાણીનું શોષણ કરી વનસ્પતિને પાણી પૂરું પાડે છે અને ત્યાર પછી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવે છે. આમ આ જે જાડા લાંબા છિદ્રલ હવામાં લટકતા લીલાશ પડતા જે મૂળ છે એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે, માટે એને ભેજગ્રાહી મૂળ કે પરરોહી મૂળ કહેવાય છે. હવે આ ઓર્કિડમાં ભેજના શોષણ માટે એમાં એક વિશિષ્ટ રચના આવેલી હોય છે. જેમ કે આ મૂળ હોય તો એ મૂળનો આપણે આડો છેદ લઈ અને એની રચના જોઈએ તો એના આડા છેદમાં એના બાહ્ય સ્તર એટલે કે અધિસ્તરમાં વેલામેન પેશી નામની રચના આવેલી હોય છે. આ વેલામેન પેશીના કોષો ષટકોણીય અથવા બહુકોણીય અને જાડી દિવાલવાળા હોય છે. આ કોષોની દિવાલ જાડી હોય છે અને બહુસ્તરીય હોય છે. બહુસ્તરીય એટલે કે ઘણા બધા સ્તરોમાં આવેલા હોય છે અથવા તો ગોઠવાયેલા હોય છે. બરાબર. આ મૂળનો ઓર્કિડના જે હવામાં લટકતા ભેજગ્રાહી મૂળ છે એનો છેદ છે, એનું જે બાહ્ય સ્તર છે એ બાહ્ય સ્તરમાં વેલામેન પેશી આવેલી હોય છે અને આ વેલામેન પેશીના કોષો, આ જે કોષો છે એ બહુકોણીય જાડી દિવાલવાળા હોય છે અને બહુસ્તરીય એટલે કે વધારે સ્તરમાં ગોઠવાયેલા હોય છે, જે વાતાવરણમાંથી પાણીનું શોષણ કરી, ભેજનું શોષણ કરી અને વનસ્પતિને પૂરું પાડે છે. તો ફરી ભેજ શોષણ માટેનું મૂળનું વિશિષ્ટ રૂપાંતર ઓર્કિડ જેવી વનસ્પતિમાં જોવા મળે છે. ઓર્કિડ એક પરરોહી વનસ્પતિ છે જે અન્ય એટલે કે યજમાન વનસ્પતિ પર ફક્ત વસવાટ માટે આધાર રાખે છે, પોષણ માટે આધાર રાખતી નથી કારણ કે એ પોતે લીલા પર્ણો ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાની જાતે ખોરાક બનાવે છે. પણ આ વનસ્પતિ એ
એ ઓર્કિડમાંથી હવામાં લટકતા લાંબા જાડા છિદ્રલ હવામાં લટકતા લીલા રંગના મૂળ ઉત્પન્ન થાય છે અને જે વાતાવરણમાંથી પાણીનું શોષણ કરી અને વનસ્પતિને ભેજનું શોષણ કરી અને વનસ્પતિને પાણી પૂરું પાડે છે. હવે એના માટે એમાં કઈ વિશિષ્ટ રચના આવેલી હોય છે? તો એના માટે આ જે મૂળ છે એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે, માટે એને ભેજગ્રાહી મૂળ અથવા પરરોગની મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આ ભેજગ્રાહી મૂળનો જો છેદ લઈને આપણે જોઈએ તો એમાં એક વિશિષ્ટ રચના જોવા મળે છે, વેલામેન પેશી, જેના કોષો વાતાવરણમાંથી ભેજનું શોષણ કરવાનું કામ કરે છે. તો આવા ઓર્કિડના મૂળ એના બાહ્ય સ્તરમાં વેલામેન પેશી આવેલી હોય છે, જેના કોષો બહુકોણીય અને જાડી દિવાલવાળા હોય છે અને એક કરતાં વધારે સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. એટલે ઓર્કિડના મૂળમાં આવેલા હવામાં લટકતા જે મૂળ છે એ મૂળમાં આવેલા આ વેલામેન પેશીના કોષો વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી અને વનસ્પતિની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. હવે આપણે એનું સાતમું કાર્ય કહીએ. સાતમું વિશિષ્ટ કાર્ય એ છે પરોપજીવી વનસ્પતિ. પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય? એવી વનસ્પતિ કે જે પોષક દ્રવ્ય માટે પોષણ માટે અન્ય વનસ્પતિ પર આધાર રાખે તો એવી વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક વનસ્પતિમાં મૂળ એ પરોપજીવન માટે રૂપાંતરિત થયેલા હોય છે. ફરી યાદ રાખજો, પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય? એવી વનસ્પતિ જે પોષક દ્રવ્ય માટે અને વસવાટ માટે બંને માટે અન્ય વનસ્પતિ પર આધાર રાખે છે તો એવી વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં પણ પાછી બે પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. એક પૂર્ણ પરોપજીવી વનસ્પતિ. પૂર્ણ પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય? તો એનું એક ઉદાહરણ છે અમરવેલ. અમરવેલ એ વેલા સ્વરૂપની વનસ્પતિ છે અને એ પૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. હવે આ અમરવેલ એને કેમ પૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય? કારણ કે આ અમરવેલ એ હરિત દ્રવ્ય ધરાવતી નથી, હરિત દ્રવ્ય વિહીન છે, પર્ણવિહીન છે. એનું પ્રકાંડ પીળા રંગનું હોય છે. તો આ વનસ્પતિ એક તો વેલા સ્વરૂપની છે એટલે કે વસવાટ માટે પણ એને યજમાન વનસ્પતિ પર આધાર રાખવો પડે છે અને પોષક દ્રવ્યો માટે પણ યજમાન વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એટલે અમરવેલ એ હરિત દ્રવ્ય રહિત પર્ણવિહીન પીળા પ્રકાંડવાળી વનસ્પતિ છે જે વસવાટ અને પોષક દ્રવ્ય બંને માટે યજમાન વનસ્પતિ પર આધાર રાખે છે, માટે એને પૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય છે. તો અમરવેલ એ પૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. હવે આવી વનસ્પતિમાં પોષક દ્રવ્ય માટે કેવી રચના થયેલી હોય છે? તો આવી વનસ્પતિમાં જેમ કે આ યજમાન વનસ્પતિ છે, બરાબર. હવે આ યજમાન વનસ્પતિ પર આ દાખલા તરીકે અમરવેલ છે. અમરવેલ જે વેલા સ્વરૂપની વનસ્પતિ છે. આ યજમાન વનસ્પતિ, આ અમરવેલ છે. હવે આ અમરવેલ તમને ખ્યાલ છે એની રચના કીધી કે અમરવેલ હરિત દ્રવ્ય રહિત, મતલબ હરિત દ્રવ્ય જોવા મળતું નથી. પર્ણવિહીન મતલબ કે એમાં પર્ણ હોતા નથી. પીળા રંગનું પ્રકાંડ ધરાવે છે, પ્રકાંડ પણ લીલા રંગનું હોતું નથી. મતલબ આવી વનસ્પતિ પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. અમરવેલ હરિત દ્રવ્ય રહિત પર્ણવિહીન અને પીળા રંગનું પ્રકાંડ ધરાવતી વેલા સ્વરૂપની વનસ્પતિ છે. હવે આવી વનસ્પતિ એ પોતે યજમાન વનસ્પતિમાં પોષક દ્રવ્યો માટે આધાર રાખે છે. તો આવી અમરવેલ એ યજમાન વનસ્પતિમાંથી પોષક દ્રવ્યો મેળવવા માટે એક ચૂષક મૂળ નામની રચના વિકસાવે છે. જેમ કે આ યજમાન વનસ્પતિ છે, આ અમરવેલ છે, આ અમરવેલ છે,
આ અમરવેલની વાહક પેશી જોવા મળે છે, બરાબર। અમરવેલ આ એની વાહક પેશી છે અને અહીંયા યજમાન વનસ્પતિની વાહક પેશી આવેલી હોય છે। આ દાખલા તરીકે યજમાન વનસ્પતિની વાહક પેશી છે। હવે અમરવેલ છે એ અમરવેલ યજમાન વનસ્પતિ સાથે ગાઢ સંપર્ક સ્થાન જ્યાં હોય, યજમાન વનસ્પતિ સાથે જોડાયેલી રહે છે, તો યજમાન વનસ્પતિ સાથેનો જ્યાં ગાઢ સંપર્ક હોય, જ્યાં જોડાણ હોય, એ જગ્યાએ અમરવેલની વાહક પેશીમાંથી ચૂષક મૂળ નામની રચના ઉત્પન્ન થાય છે અને એ મૂળ યજમાનની વાહક પેશીમાં દાખલ થાય છે અને ત્યાંથી આ મૂળ દ્વારા એ યજમાન વનસ્પતિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરે છે। તો આવા મૂળને ચૂષક મૂળ અથવા તો એને પરોપજીવી મૂળ તરીકે ઓળખવામાં આવે છે। તો ફરી યાદ રાખજો, અમરવેલ એ પૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે, કારણ કે અમરવેલ એ વેલા સ્વરૂપની વનસ્પતિ, હરિત દ્રવ્ય રહિત, પર્ણવિહીન, પીળા રંગનું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે। આ વનસ્પતિ વસવાટ માટે અને પોષક દ્રવ્ય બંને માટે યજમાન વનસ્પતિ પર આધાર રાખે છે। એને યજમાન વનસ્પતિમાંથી પોષક દ્રવ્યો, પાણી એ બધું પ્રાપ્ત કરવાનું હોય છે। તો આ જે અમરવેલ છે એ એની યજમાન વનસ્પતિ સાથે, જે યજમાન વનસ્પતિ પર એ આધાર રાખે છે, એની સાથે જ્યાં ગાઢ સંપર્ક હોય, એવા ગાઢ જોડાણ હોય કે ગાઢ સંપર્ક હોય એવા સ્થાને અમરવેલ એ પોતાની વાહક પેશીમાંથી ચૂષક મૂળ નામની રચના વિકસાવે છે અને યજમાનની વાહક પેશીમાં એ દાખલ કરે છે અને આવા ચૂષક મૂળ દ્વારા એ યજમાનની વાહક પેશીમાંથી પોતે પાણી, પોષક દ્રવ્યો અને બધું ખોરાક પ્રાપ્ત કરે છે। માટે અમરવેલને પૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય છે અને આવા જે નવા મૂળ વિકસાવ્યા છે પોષક દ્રવ્ય મેળવવા માટે પોતાની વાહક પેશીમાંથી યજમાનની વાહક પેશીમાં દાખલ કરી અને એ મૂળ દ્વારા એ પોષક દ્રવ્યનું શોષણ કરે છે, તો એટલા માટે એને ચૂષક મૂળ અથવા પરોપજીવી મૂળ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ બીજો પ્રકાર પરોપજીવી વનસ્પતિનો। એનો બીજો પ્રકાર છે અર્ધ પરોપજીવી વનસ્પતિ। તો અર્ધ પરોપજીવી વનસ્પતિ કોને કહેવાય? દાખલા તરીકે વાંદો નામની વનસ્પતિ છે, નહીં કે વંદો, કોકરોચ નહીં, વાંદો નામની વનસ્પતિ છે। એ વાંદો અર્ધ પરોપજીવી વનસ્પતિ છે। હવે તમને પ્રશ્ન થશે, અર્ધ પરોપજીવી વનસ્પતિ એટલે શું? તો આ વનસ્પતિ પોતે લીલા પર્ણો ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જાતે કરે છે અને અન્ય વનસ્પતિ પર વસવાટ કરે છે, પણ એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણી અને જે ખનિજ દ્રવ્યોની જરૂરિયાત હોય છે એ યજમાન વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે, માટે એને અર્ધ પરોપજીવી વનસ્પતિ કહેવાય છે। જેમ કે આ યજમાન વનસ્પતિ છે, આ યજમાન વનસ્પતિનું પ્રકાંડ છે, યજમાન વનસ્પતિ। આ વાંદો નામની વનસ્પતિ એ પોતે પર્ણો ધરાવે છે અને આવી વનસ્પતિમાં એ અન્ય વનસ્પતિ પર વસવાટ કરે છે। દાખલા તરીકે વાંદો છે, આ વાંદો વનસ્પતિ આંબા ઉપર વસવાટ કરે છે અને આ વનસ્પતિ આંબા ઉપર વસવાટ કરે છે અને પોતે લીલા પર્ણો ધરાવે છે, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પોતાની જાતે કરે છે, પણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એને પાણી અને જે ખનિજ દ્રવ્યોની જરૂરિયાત છે એ પાણી અને ખનિજ દ્રવ્યો એ યજમાન વનસ્પતિમાં પોતાના ચૂષક મૂળ દાખલ કરી, આવા ચૂષક મૂળ એ યજમાન
અને પોષક દ્રવ્ય બંને યજમાન વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એના માટે એ વિશિષ્ટ પ્રકારના ચૂષક મૂળ વિકસાવે છે. તો અમરવેલ એ હરિત દ્રવ્ય રહિત પર્ણવિહીન પીળા રંગનું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. આ વનસ્પતિ છે એ વનસ્પતિ જે યજમાન વનસ્પતિ છે એના ગાઢ સંપર્કવાળા સ્થાને પોતાની વાહક પેશીમાંથી ચૂષક મૂળ વિકસાવી યજમાનની વાહક પેશીમાં દાખલ કરે છે અને એ ચૂષક મૂળ દ્વારા પોતે પોષક દ્રવ્ય પ્રાપ્ત કરે છે અથવા પોષક દ્રવ્યનું શોષણ કરે છે. માટે અમરવેલ એ પૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય છે. પરોપજીવી વનસ્પતિનો બીજો પ્રકાર છે અર્ધપરોપજીવી વનસ્પતિ. તો અર્ધપરોપજીવી વનસ્પતિ કોને કહેવાય? વાંદો નામની વનસ્પતિ એ અર્ધપરોપજીવી વનસ્પતિ છે જે આંબા જેવા વૃક્ષો પર વસવાટ કરે છે. આ વનસ્પતિ પોતે લીલા પર્ણો ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂરિયાત છે એ પાણી અને ખનિજ દ્રવ્યો એ યજમાન વનસ્પતિની વાહક પેશીમાંથી એ પ્રાપ્ત કરે છે. માટે વાંદાને અર્ધપરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે મૂળનું એના પછીનું 8મું વિશિષ્ટ કાર્ય સમજાવીશું. તો એ વિશિષ્ટ કાર્ય છે સહજીવનનું. સહજીવન કોને કહેવાય અને કઈ વનસ્પતિમાં હવે આપણે મૂળના વિશિષ્ટ કાર્યોમાં 8મું વિશિષ્ટ કાર્ય સમજીશું. એ છે સહજીવન માટેનું મૂળનું રૂપાંતરણ. હવે સહજીવન કોને કહેવાય? જ્યારે બે સજીવો એકબીજાની સાથે વસવાટ કરતા હોય અને બંને સાથે રહેવાથી બંનેને એકબીજાથી ફાયદો થતો હોય તો એવા પ્રકારના જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. તો તમને ખ્યાલ છે વાલ, ચણા, મગફળી અને બધી જે સિંડી કુળની વનસ્પતિ છે, વાલ, ચણા, મગફળી જેને આપણે કઠોળ વર્ગની વનસ્પતિ કહીએ છીએ. ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિને સિંડી કુળની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વાલ, ચણા, મગફળી અને આના સિવાય જે બધી સિંડી કુળની વનસ્પતિ છે, કઠોળ વર્ગની વનસ્પતિને સિંડી કુળની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી વનસ્પતિમાં સહજીવન જોવા મળે છે. આવી વનસ્પતિ એ રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથેનું સહજીવન ગુજારે છે. વાલ, ચણા, મગફળી જેવી વનસ્પતિમાં એના જે મૂળ હોય છે એ મૂળમાં દાખલા તરીકે આ વનસ્પતિ જે સિંડી કુળની વનસ્પતિ છે, દાખલા તરીકે વાલ, ચણા, વટાણા, મગફળી આ બધી જ વનસ્પતિ એના મૂળમાં ગાંઠ પ્રકારની રચના જોવા મળે છે અથવા આવી વનસ્પતિના મૂળમાં ગાંઠો જોવા મળે છે. અને એ જે ગાંઠ જેવી રચના છે એ ગાંઠ જેવી રચનાને મૂળ ગંટિકા તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગાંઠ જેવી રચના છે એને મૂળ ગંટિકા તરીકે ઓળખવામાં આવે છે. આ સિંડી કુળની જે વનસ્પતિ છે એનું મૂળ છે. આ મૂળ ઉપર ગાંઠો જેવી રચના જોવા મળે છે જેને મૂળ ગંટિકા તરીકે ઓળખવામાં આવે છે. આ મૂળ ગંટિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. હવે તમને એમ થશે, મેં સહજીવનની વ્યાખ્યા સમજાવી કે સહજીવન કોને કહેવાય? જ્યારે બે સજીવો એકબીજા સાથે વસવાટ કરતા હોય અને બંનેને સાથે વસવાટ કરવાથી ફાયદો થતો હોય, તો બંનેને એકબીજાથી ફાયદો થતો હોય તો એવા પ્રકારના જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાલ, ચણા, મગફળી જેવા સિંડી કુળની વનસ્પતિ જે છે અથવા કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળમાં ગાંઠો જેવી રચના આવેલી હોય છે જેને મૂળ ગંટિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂળ ગંટિકામાં નાઇટ્રોજન સ્થાપી
રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. હવે તમને એમ થશે કે વાતાવરણમાં તમને ખ્યાલ છે કે વાતાવરણમાં નાઇટ્રોજન લગભગ 70 થી 72% જેટલો આવેલો છે, પણ આ મુક્ત નાઇટ્રોજન એટલે કે N2 વનસ્પતિ સીધું શોષણ કરી શકતી નથી. વનસ્પતિ એ વાતાવરણમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન એ ખૂબ જ જરૂરી છે. નાઇટ્રોજન એ જમીનમાંથી પ્રાપ્ત થતો નથી. નાઇટ્રોજન એ વાતાવરણમાં મુક્ત સ્વરૂપે હોય છે. તો વનસ્પતિ છે અથવા બધા સજીવો એ વાતાવરણમાંના મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો નાઇટ્રોજન તો વનસ્પતિ માટે જરૂરી છે અને સીધો એનો ઉપયોગ કરી શકાતો નથી. તો કઈ રીતે વનસ્પતિને નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે? તો આ જે મૂળગંડિકા છે એ મૂળગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વાતાવરણમાંના નાઇટ્રોજનનું મુક્ત નાઇટ્રોજનનું શોષણ કરે છે અને એને વનસ્પતિ શોષી શકે એવા સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે. શોષી શકે એવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવું, જેમ કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયા, આ બધા સ્વરૂપમાં વનસ્પતિ નાઇટ્રોજનનું શોષણ કરી શકે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે મૂળગંડિકામાં વસવાટ કરે છે એ શું કાર્ય કરે છે? વાતાવરણમાંના મુક્ત નાઇટ્રોજનનું જે વનસ્પતિ એનું સીધું શોષણ કરી શકતી નથી. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના મુક્ત નાઇટ્રોજનનું વનસ્પતિ શોષી શકે એવા સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે, જેમ કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા સ્વરૂપે વનસ્પતિ એ નાઇટ્રોજનનું શોષણ કરી શકે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું શોષણ કરી એને નાઇટ્રોજનના ક્ષાર એટલે કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયામાં કન્વર્ટ કરે છે અને ત્યાર પછી વનસ્પતિ એનું શોષણ કરી શકે છે. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયાની વનસ્પતિને શું થયું? ફાયદો થયો. તો રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું ફાયદો થાય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયાને મૂળગંડિકામાં વસવાટ કરવા માટે સ્થાન મળે છે અને એ મૂળમાંથી પોતે પોષક દ્રવ્યો પણ પ્રાપ્ત કરે છે. તો બંનેને ફાયદો થયો. વનસ્પતિને શું ફાયદો થયો? કે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા મુક્ત નાઇટ્રોજનનું વનસ્પતિ શોષી શકે એવા સ્વરૂપમાં રૂપાંતર થયું. જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું ફાયદો થયો? તો વનસ્પતિની મૂળગંડિકામાં એને વસવાટ કરવા મળ્યો અને એમાંથી એને પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય છે. તો તમને આ શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકાય અને તમને નીટમાં એવા ક્વેશ્ચન પૂછી શકાય કે સહજીવી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો મગફળી, ચણા, વાલ, વટાણા જેવી સિંબીકુની વનસ્પતિમાં જોવા મળે છે. પછી તમને એવું પૂછી શકાય કે સહજીવન એ કયા સજીવો વચ્ચે જોવા મળે છે? તો સિંબીકુળની વનસ્પતિના મૂળ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા કે જે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે એના વચ્ચે સહજીવન જોવા મળે છે. અને ત્યાર પછી આપણે મૂળનું લાસ્ટ વિશિષ્ટ કાર્ય આપણે જોઈશું એ છે વાનસ્પતિક પ્રજનન માટે. હવે વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? તમને બધાને ખ્યાલ છે કોઈ પણ સજીવ છે એમાં વનસ્પતિ છે પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેવાય? વનસ્પતિના કોઈ ભાગમાંથી કે સજીવના કોઈ કોષમાંથી નવા સજીવનું નિર્માણ થાય તો એને અલિંગી પ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. જેમ કે વનસ્પતિના કોઈ પણ ભાગ, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ એ બધા ભાગમાંથી જો વનસ્પતિનું નિર્માણ થાય તો એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લિંગી પ્રજનન કોને કહેવાય? તો લિંગી પ્રજનનમાં નર પ્રજનન કોષ, માદા પ્રજનન કોષ, એનું ફલન થાય, ફલિતાંડ બને, બીજ બને અને ત્યાર પછી નવી વનસ્પતિનું નિર્માણ થાય. હવે કેટલીક વનસ્પતિમાં મૂળ એ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરવા માટે રૂપાંતરિત થયેલા હોય છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું? ફરીથી યાદ રાખજો. વનસ્પતિના અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ જેવા ભાગોમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય તો એને વાનસ્પતિક પ્રજનન અથવા અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ વનસ્પતિમાં મૂળ વાનસ્પતિક પ્રજનન માટે રૂપાંતર
રૂપાંતરિત થયેલું છે? તો તમને ખબર છે કે સક્કરિયું છે એ સરળ શાકનનું મૂળ છે, સરળ શાકનનું મૂળ. કેમ? કારણ કે એમાં અસ્થાનિક તંતુઓમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે. હવે આવા સક્કરિયા છે એ સક્કરિયામાં કેટલીક કલિકા આવેલી હોય છે, એના મૂળ ઉપર કેટલીક કલિકા આવેલી હોય છે અને એ કલિકામાંથી વાનસ્પતિક પ્રજનન થઈ અને નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. એટલે સક્કરિયા જેવી વનસ્પતિમાં એની સક્કરિયાની સપાટી ઉપર જે કલિકા આવેલી હોય છે એના દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ અને નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આપણે મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણો શીખ્યા. એમાં ટોટલ મૂળના 9 વિશિષ્ટ કાર્યો શીખ્યા. કયા 9 વિશિષ્ટ કાર્યો? એક, મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ. બીજું, મૂળનું આધાર માટે યાંત્રિક આધાર માટેનું રૂપાંતરણ. ત્રીજું કાર્ય, મૂળનું આરોહણ માટેનું રૂપાંતરણ. ચોથું કાર્ય, મૂળનું પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ. પાંચમું કાર્ય, મૂળનું શ્વસન માટેનું રૂપાંતરણ. છઠ્ઠું કાર્ય, મૂળનું ભેજ શોષણ માટેનું રૂપાંતરણ. સાતમું કાર્ય, મૂળનું પરોપજીવન માટેનું રૂપાંતરણ. આઠમું કાર્ય, સહજીવન માટેનું રૂપાંતરણ. અને નવમું કાર્ય, મૂળનું વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતરણ. તો આ થયા મૂળના વિશિષ્ટ કાર્યો. મૂળના વિશિષ્ટ કાર્યો અથવા મૂળના રૂપાંતરણો જે વિશિષ્ટ કાર્યો કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે.